હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને હવે અમે ફાઇનલી રેડી થઈ ગયા છે આજે એક નવી ટ્રીપ ઉપર જવા માટે. તો એના માટે બેગ રેડી થઈ ગઈ છે ને આજે હેતુનો બર્થડે છે તો એના માટે મેં ગિફ્ટ રાખ્યું છે તો આપણે એને આપીએ. હેપી બર્થડે હેતુ. થેન્ક યુ. કોમેન્ટમાં હેપી બર્થડે કહી દીજો. હેતુ ઓપન કરીશ. ઓપન કર. ચલો હેતુ અનબોક્સિંગ કરીશ. આજે વિડીયો જોવાની મજા આવી કા? કેવા વિડીયો જોઈ જો કે તો ખરા? અમે ત્યાં જવાનું છે તમને ખબર પડી જાય કા? તો ચાલો 1 2 3 ફાઇનલી ઓપન થઈ ગયું છે. હેતુને કેટલી એક્સાઇટેડ છે. આખો પગમ રોકો બોક્સને ફાડી કાઢ્યું. એક સાઈડેથી ખોલે હેતુ. ચાલો હવે હેતુ ખોલે. સરપ્રાઈઝ આપણે લઈને રાખ્યા હતા જાય પણ નતા તો હવે આગળ પહેરીને તમને બતાવીએ કેવા લાગે છે. મસ્ત બૂટ છે. કોમેન્ટમાં કોને કોને ગેમમાં છે કોમેન્ટ કરજો. આવા શૂઝ હજી અભય રેડી થઈ ગયા છે. હાય અજય, હાય અભય. આર યુ એક્સાઇટેડ ટ્રીપમાં જવા માટે? હે તો તું તો હોઈ ગઈ, તને લઈ જવાનું ને ત્યાં રહેવા દેવાનું છે. ઊભી થઈ તો ઊભી થઈ ગાડી હાલો ગાડી આવી આ તો માથું બધું વીખી નાખ્યું. ચાલો પછી બતાવો. હેત રેડી થઈ ગયા પછી બૂટ પહેરીને. હેતુ એ ફાઇનલી પહેરી લીધા છે, જોઈ શકો છો. મસ્ત લાગે છે, એક નંબર મસ્ત બૂટ. રસોઈ પણ બનાવી નાખીશ વહેલી વહેલી. ફ્રાય બનાવીશ. આમાં છે રોટલા, કેમ કે અડધા ઘેર આવવાના છે ને અડધા આવવાના છે એનો. તો ચાલો પહેલાં આપણે જમી લઈએ થોડું. ચાલો ફ્રેન્ડ્સ, ગાડી આવી ગઈ છે. હવે અમે જઈએ હેઠા. જો બધા સામાન ઉતારી લીધો છે. કશે ગાડી સામે ગાડી છે. ચાલો પછી મળીએ, ભરી લઈએ સામાન. ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે પૂગવા આવ્યા છે હવે. ચાલો જોઈ શકો છો અમારો સામાન બહુ બધો છે. ચાલો અજયની બેગ આગળ પાછી વહી છે ને પાછી ફેમિલી. અમે ફાઇનલી પૂગેવા છે. આ છે ગાડી, ડ્રાઈવર છે પેલી બાજુ ગાડીવાળા ભાઈ. અને અમે ફાઇનલી આવી ગયા છે લેસ્ટર. એ ભાઈને પાણી આપો. હાઈ ભાઈને આપો. હાઈ ભાઈને આપો. સામાન બધું એઠે રાખી દીધું અમારા છે. અમે હવે જઈએ. અહીં છે બાજુમાં પાક. પછી મોડેકથી જાઉં થોડીક વારમાં. હવે અમે અંદર જઈએ. અમારે તો અક્ષભાઈ નથી. નહીં ભાઈ તો ગયા. એ ભાઈ પાણી ખાલી પાણી પીધું નહીં. આવી ગયું બધી માકી લેવા જાવ આવી ગયું બધી. અહીં મૂકી દઉં ને સાઈડમાં ઉપર. હે કીધું નથી હજી પૂગ્યા નથી. આ કરતો રે પેલા પૈસા લાગેલો. ચાલો ફ્રેન્ડ્સ, અમે પૂગી એવા. હવે મારા મમ્મીને પૈસા લાગેલી. પપ્પાને થયા શોપિંગ કરવા ગયા. હાલો ફૂઈને લાગેલો પૈસા લાગેલી તો અમે લાગેલી દિયા કવી કેવાનું પાણી છાંટે છે માં? મમ્મી છે ને પાણી ઝાડવામાં છાંટે છે. આ છે મની પ્લાન્ટ. એ બધા ઝાડવામાં આવ્યા છે ને. સકી મકી હારી છે. ગાડી પર ભાઈ કઈ બિચારા બોલતા જ નતા. તુલસી ના પાડ્યું પાણી લઈને બધા ચક્કી મૂકી. આને લીમડો કામ આવી ગયો ના આગળ છે. ચાલો પપ્પાનું ગાર્ડન બતાવું.
પપ્પાએ સારું સારું બધી કરી નાખ્યું છે. આ ડાળિયું છે મસ્ત મજાનું. પાણી ક્યાંથી આવે છે? અહીંયા આવે છે. આ બધી સાયકલો, લાકડા. હવે ગાર્ડનમાં છે ને સ્ટ્રોબેરી આવવાની તૈયારી થઈ ગઈ છે. જોઈ શકો છો બહુ બધી છે. એકમાં કેટલી બધી સ્ટ્રોબેરી આવીશ. પછી ફ્લાવર એ મસ્ત સરસ વાવી દીધા છે. અહીંયા ઓલું શું કહેવાય, અહીંયા કરણ હતી ને વહી ગઈ, મરી ગઈ. કેમ કે પપ્પાએ છે ને ગાર્ડન, ગ્રીન ગાર્ડન મૂક્યું હતું ને. આમાં જો ખપારી, તરીકામ બધી જ કેવી રીતના મૂક્યું જો, કેટલું મસ્ત લાગે છે. આમાં ખાતર લાગે છે. પછી આમાં પણ ઝાડવા છે, ત્યાં પણ વાવ્યા છે, કંઈક ખબર નહીં શું હોય. ને આમાં છે કોબી છે, પછી આ બધા છે મને ખબર નથી આમાં શું છે. આમાં છે ધાણા, ત્યાં છે મેથી, ડુંગળી કેટલી મોટી મોટી થઈ ગઈ છે, ડુંગળી બહુ મોટી થઈ ગઈ. પછી આમાં પણ સ્ટ્રોબેરી છે, ફૂલ બધી બહુ આવ્યો છે. સ્ટ્રોબેરી આ વખતે જે આવી નથી. આમાં છે મોગરી છે, મોગરી, હા. આમાંય ડુંગળી છે. પછી આ છે ખબર નહીં શું હોય. આમાં બધીમાં વાવ્યું છે, મને ખબર નથી. પપ્પા આવ્યો છે, આપણે પૂછ્યું હું વાવ્યું છે. આમાં છે મકો, ઠંડીમાં બધું પાછું મરી ગયું થઈ ગયું. આ છે અંજીરનું ઝાડ લાગે છે, ત્યાં પણ અંજીર છે. પક્ષી માટે જો, ચકલા માટે પણ ઘર બનાવ્યું છે નાનું એવું સરસ. આ એક એપલ છે, ખબર નહીં શું હોય. પછી અહીંયા પણ મકો છે. પછી અહીંયા બીટ છે, બીટ હોય સીધી હારક. પછી આમાં મકો, આમાં પણ મકો છે. હે દક્ષા, આમાંય મકો છે. ઓલો મોટો છે ને આ નાનો છે. આવું કેટલા ડોડા આવીએ, ડોડા ઘટીને વણ. આમાં પાછું કેવું આવ્યું છે? આમાં શું આવ્યું છે? આમાં છે પાછા ફૂલ છે. આ કુંડામાં ફૂલ નાખ્યા છે. આમાં બતલ વાવવા માટે પલાઈ રહેશે. પછી આમાં પણ બધી બહુ ગોટાના ઝાડ છે, ફુદીનો છે, ટમેટી છે. આ પણ ટમેટી છે. આ બધી સ્ટ્રોબેરી છે. સ્ટ્રોબેરી તો અહીં પણ નાખી દીધી. આ છે ગુલાબનું ઝાડ. બહુ બધી વાવ્યું છે પપ્પા. રિએક્શન કેવું આવે છે એને કીધું નહોતું કે અમે કેટલા વાગે ભોગવાના છે. એ ભાઈ શોપિંગ કરવા ગયા છે. તો હવે દક્ષાબેન મેરે જાય હું બનાવ્યું જમવામાં રસોઈ બતાવું. કોઈ દીકરો વાત કરીશ. અહીં જો અહીંયા પણ આંબો છે ને, કે તો આમાં છે લીમડો. આ લીમડો મસ્ત થઈ ગયો. હા, પહેલાં તો કંઈ નહોતો. હું બનાવ્યું ખાવાનું. આમાં છે ભીંડાનું શાક, ભીંડા. આમાં છે ઝીંગાની દૂધી. આમાં છે રાઈસ. ચાલો દક્ષ આવી ગયો. અમે એની સરપ્રાઈઝ આપીએ. સંબંધી હતાઈ જશે. આવે છે હેત આવે છે. દક્ષ અમને ગોતેશ છે ને, અમને ગોતેશ ને સરપ્રાઈઝ આપણને છે ને મજા આવે. એના મામાએ બધું બગાડ નહીં. હાય તકો, બધીને ગોતતા આવ્યો. એના મામાએ બધું બગાડ્યું. અજય પણ હાય હેલો તમે બધું બગાડ્યું. અહીં નહીં બેઠી રહ્યા. તમારે હતાઈ જવાનું હતું. હા બાપ કોણ છે? હાય તકો, હવે તકોનો વાળ કઈ ગયા? તકો અહીંયા તો તારા વાળ કઈ ગયા? અહીં જોતા ખરી. અહીં હાય તો કરો. હલો કેમ છો? કે બોલ તો ખરી.
प्यार ब्लॉग जाइए यार लोग चाहिए और हर गुण સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. शेयर करજો તું કઈ ગયા તમારા બધી લેવા કપડા બપડા છે ને હા એ ઓલો કેક નો ઓર્ડર ન તેપો અહીંયા કચરો કઢાઈ કો તક્ષવે છે બાપ મારું છે એ બાપાને પૈકી લાગો ઈ બાપાને પૈકી લાગો કેમ છો મજામાં ઈ તો એકલી જ આવી ખબર નહીં કાથી આવી એકલી ચાલો બાપાની પાના બતાવી દઈએ આમાં જો બાપાને લાવી મેં આ બધી લાવી ખપારીની માંડીઓ આવી દીધું કામ મૂક્યું માએ માંડીઓ કામ મૂક્યું લાગે પાન કાજે લે બધી આ ફેરામાંથી કઈ કામ ન લાગે ખબર નહીં એ ગમે ત્યાં એક વસ્તુ કામ લાગી જાય આ ખપારી છે બસ ખપારી બધી ખબર બધી આપણે બધા દુનિયાનું પડ્યું બધા ચાલ એ બધી મેં ઊભી કરી બાપે ખપારી ના થયેલું ત્યારે એ બાપા કે ઠેલી પણ લઈ લે એ બાપા ખોખું વધારે ફેંકી દે કઈ રાખે નહીં બધી વીઆઈપી લાવો અરે લઈ જા બધું લઈ જા ખપારી તો ફિટ કરો એ બધી ફીટ જાય ખપારી ફિટ થાય છે આ બધી બોલ છે ને હા એમાં છે જો અમારું બધી માલ મેં બતાવી દીધું પેલા આવીને તો કપડાં પણ સુકાઈ જાય એ લોકોના બારોબાર તડકે હે આ રહ્યું અહીંયા બીજું કઈ એવું નથી છે તું હાલો ને જોન આવી રીતના કરવાનું છે અહીંયા તમારા હાથમાં છે આ આ એ લાગે છે એ તો પાછળનું છે અરે એ છે ને એમ નથી કર તકો સરપ્રાઈઝ દેવાની નથી કેવાનું નથી ઓકે કેવાનું નથી ના મોર કાવ ગયા હા તો જઈ લો હે તો હું લાવ્યો હે તોડો અહીં જાય જો સિક્રેટ છે અહીંયા કેમેરામાં જો એ સિક્રેટ છે પણ લેવા છે ને ઓલો હું કઈ ગિફ્ટ પર હા એ લોકો છે ને હેતને સરપ્રાઈઝ આપવાની છે એ માટે તમારે નેક્સ્ટ પાર્ટ જોવો પડશે સુલભને પણ સપોર્ટ કરજો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં હાય તાક્સ ચાલો ફ્રેન્ડ્સ અમે જમવા બેઠી ગયા છે બધા હાલો છોકરા કેવું બન્યું છે જમવાનું હા ગુડ છે દીવ કેવું બન્યું સારું લાગે હે કડુસલા ઝીંગા ને દૂધી અને રાતનું છે ટુટડીનું શાક આ લોકોની છે તમારું છે ભીંડા આથણું તો ચાલો અમે જમી લઈએ પછી આપણે જઈએ પાર્કમાં સાયકલ હકાવવા કેવી રીતે સાયકલ હકાવીએ તો વિડીયોમાં રીજો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો તકો ખાવા આવી જાવ હા ખાવા હાલો હાલો દીને ઝીંગા બનાવ્યા ચાલો ફ્રેન્ડ્સ હવે અમે જઈએ છીએ પાર્કમાં સાયકલ લઈ લીધીશ હા એ ના બધીનો વારો આવીએ તકોની મારી પાછળ બેહાડા તો ચાલો અમે જઈએ પાર્કમાં ને હું તમને સાયકલ હકાવીને બતાવવા દિયો હાલ દિયો વેરી છે દિયા દિયા હાલ આપણે અહીંથી જઈએ હાલો 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 હું છે ને એક દિયા તક્ષ ને હેતને લઈને જાઉં અભય હટ પર પૂગી જોશ ને પાર્કમાં છે ને અહીં જીમ પણ છે આ છે એરિયો જોઈ શકો છો આખો એરિયો બાજુમાં મસ્ત છે પાર્ક મસ્ત મસ્ત ફ્લાવર યલો કલરના દેખાય જોઈ શકો છો તો ચાલો એન્જોય કરીએ પાર્કમાં ક્રિકેટ રમવા આગળ આવે છે અડધા પછી મોડેથી આવીએ ને અડધા આવી ગયા બસ પણ નાનપણની યાદ આવી ગઈ કે સાયકલ હાંકવાની મને બહુ જ મજા આવતી તો ચાલો ફાઇનલી સાયકલ આવી ગઈ છે અમારા હાથમાં મમ્મી સાયકલ હું એક આટો મારી આવું સાયકલ આખો ભૂલી ગયા હાલ રેસ કરી એક રેસ જમીવા ઘાસમાં કાકડું છે ને બહુ જ પ્રોબ્લેમ થાય મસ્ત લાગે સાયકલ હાંકવાની હા હું છે ને ઉપર જામ નથી હકાવતી અહીંયા આવું આગળ જો
ચાલો મારે સીધી જામ હવે તમને બતાવીએ. હાલો આજે મને બેહાડે આવડતું નથી. આ તો મને પછાડવાનું જો લાગે. ઘાસ માં ને ફટકાતી નહીં. તું તો મત જાણે મને કોઈ. ચાલો આપણે હવે તક્ષને બેહાડી દીધો. ચાલો હવે દિયાનો વારો આવ્યો છે. હવે આપણે હેતને બેહાડીએ. બધાનું ટ્રેન ટ્રેન આવી જાય ને. સદીનો તો હેત ને હેત આવી જાય. પગ ઉપર કરજો. It's a beautiful હેતનો day. થોડોક વજન વધી ગયો એટલે આ ગાડી છે ને એમાં પેટ્રોલ ઘટી ગયું. I like cycle. મસ્ત એક્સરસાઇઝ થઈ ગઈ, કસરત થઈ ગઈ. હાવ થાકી ગઈ મેં હકાવીને. આ ઢોરામાં છે ને આ ઘાસમાં હાંકવાની છે ને બહુ જ હાટ છે. રસ્તા પર હોય ને તો હું બેહાડી દઉં. અભયની બેહાડી લઉં, અજયની બેહાડી લઉં. ડબલ મેં હકાવી શકું. હવે જો અભય હેતને બેહાડો. Hello guys, મારી મમ્મી આજે મને સાયકલ શીખવાડી. હા પણ હજી કહીએ કે આપણે માણસો ક્યાં પૂરા આવ્યા છે રમવા વાળા. હાલે તું બે લા મને બેટ દે. તું દડો મારે મને. હાલ દડો દે. હાલે ભાઈ હું તને બેટ આપું. ચાલો પછી થોડીક વાર પછી પાછી હકાવું. સાયકલનો એક્સરસાઇઝ બહુ મસ્ત છે. ચાલો ફ્રેન્ડ્સ, અમે પાર્કમાંથી આવી ગયા, ચા પાણી પી લીધા ને હવે પપ્પા છે ને બધા પાણી રેડેશ ઝાડવામાં. જો સીધા બધામાં પાણી પાઈશ. ગોટાના ફૂલ બહુ મસ્ત થઈ જશે. ધાણા મરી જાય પપ્પા પાઉસ દે ઉપર ઉપર દે. જો બધી ભાંગી હે ડુંગળી તો બહુ મોટી થઈ ગઈ. ચાટી આ બધામાં પાણી પાઈ દીધું ને હવે ના હેઠે પાઈશ. તો ચાલો ડેકોરેશન કરી નાખ્યું. તો ચાલો હવે આ વિડીયોને અહીંયા સેન્ડ કરીશ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. બાય બાય.